કે આપણે આપણી દીકરીને કોઈ પર પુરુષ સાથે પરણાવીએ ત્યારે માતા શું જોવે, દીકરી શું જોવે, પિતા શું જોવે, આપણા બંધુઓ શું જોવે, એ તમને જણાવું, પછી આ કૃષ્ણના શ્લોકનો અર્થ કરું. તો કે સૌથી પહેલા દીકરી શું જોવે કે હું જેના સાથે વરવાની છું એ મૂર્તિઓ કેવો છે, કાળો છે, ધોળો છે, ગોવર્ણો છે, કેવો છે. અત્યારની દીકરી શું જોવે તો કે રૂપ જોવે. એટલે આપણા શ્લોકમાં પ્રમાણ બતાવ્યું છે, કન્યા વરેતે રૂપમ માતા વિતમ પિતા સુતમ. કન્યા શું જોવે છે તો કે રૂપને જોવે. જે કઈ પણ કરતો હોય એ આપણે એનાથી લેવા દેવા નથી, પણ એનું રૂપ સારું હોવું જોઈએ. આપણી બાજુમાં ઊભો રહીએ ને ફોટામાં સારો આવવો જોઈએ. પછી પૈસા કમાય છે નથી કમાતો, અત્યારે બાપુજીની પ્રોપર્ટી છે, ભવિષ્યમાં વેચાઈ જાય તો એનામાં એવું છે કે એ કમાઈ શકે, આ કાંઈ જોતા નથી. અત્યારે શું જોવે તો કે કન્યા વરયતે રૂપમ, રૂપને જોવે. બસ મારી બાજુમાં ઊભો હોય ને હીરો જેવો લાગવો જોઈએ. બસ અત્યારે કન્યાને હીરો જોઈએ છે, બાકી ભલે જીરો રહ્યો પણ આમ હીરો હોવો જોઈએ. આ દીકરીનો સ્વભાવ છે. પછી તો કે માતા વિત્તમ, માં શું જોવે, દીકરીની માં, કે જેના સાથે મારી દીકરીને પરણાવું છું, મારી દીકરી દુખી ન થાય, એને પોતાનું ઘર છે, પોતાની ગાડી છે, ઘરમાં બધી સુવિધાઓ છે, ફ્રીજ, સોફા, ટીવી, વોશિંગ મશીન, એસી, આ બધી વસ્તુ છે. આ બધી સુવિધા હોય તો મારી દીકરીને પરણાવું, આ માનો સ્વભાવ હોય છે. માતા વિત્તમ. ત્રીજા નંબરે આવે છે પિતા સુતમ. બાપ શું જોવે ખબર છે કે જેના સાથે મારી દીકરીને પરણાવવાની છે એનું કુળ કેવું છે, એના પિતાનું નામ કેવું છે, એના દાદાનું નામ કેવું છે, એના પરિવારનું નામ કેવું છે, આ બધું એનો બાપ જોવે. કારણ કે દીકરીના બાપને આ રસ્તે નીકળવાનું હોય છે. કોઈ એ બાપને કોઈ આંગળી ન ચીંધી જાય અને સાથે સાથે એની દીકરી દુખી ન થાય, આ બધી વસ્તુ એનો પિતા જોવે છે. એટલે કહ્યું પિતા સુતમ. ભાઈઓ શું જોવે કે જેના સાથે મારી બેનને પરણાવવાના છે એને કોઈ લખણ નથી ને, એ ન પીવાનું પીતો નથી ને, ન ખાવાનું ખાતો નથી ને, કોઈ એને વ્યસન નથી ને, આ બધું શું જોવે તો કે ભાઈ જોવે. અને આ બધું નક્કી થઈ જાય, ગોરબાબા પાસે આપણે મુહૂર્ત પણ કઢાવી લઈએ, બધું નક્કી થઈ જાય, એ દિવસ આવે ત્યારે મહેમાનો શું જોવે, મિષ્ટાને ઇતરે જના. આવેલા મહેમાનો શું જોવે, એને તમે દીકરીને જેના સાથે પરણાવો, ગમે એવું કુળ હોય, ગમે હોય, એ મહેમાનો આવે છે એ શું જોવે તો કે ફલાણા બાઈએ જમવાનું કેવું રાખ્યું છે. મેન એને જમવાનું હોય.